ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીનો આજે 41મો જન્મદિવસ છે। ત્યારે આજે આપણે વાત કરીએ હર્ષ સંઘવીના જીવનની। સુરતની ગલીઓમાંથી નીકળીને ગુજરાતના રાજકારણમાં પોતાનો અલગ ઇતિહાસ રચનાર યુવા નેતા એટલે આપણા હર્ષ સંઘવી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો હતો। ગુજરાતમાં જન્મેલા હર્ષ રમેશભાઈ સંઘવીએ નાની ઉંમરથી જ સમાજ સેવાનો માર્ગ અપનાવ્યો। હર્ષ સંઘવી માત્ર 15 વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા। ભાજપની યુવા પાંખમાં કામ કરતા સમયે તેઓ યુવા મોરચામાં જોડાયા અને હર્ષ સંઘવી અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યું છે। જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને એ જ સમયથી ચર્ચામાં આવેલા હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા। 2012માં હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મજૂરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। આ ચૂંટણી તેઓ રેકોર્ડ બ્રેક વોટ સાથે જીતવામાં સફળ રહ્યા હતા અને તે સમયના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા। 2017માં પણ તેમને ટિકિટ મળી હતી। આ સમયે પણ તેઓ ચૂંટણી જીત્યા હતા। બાદમાં તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી બન્યા। હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે અને આ જ કારણ છે કે તેમને યુવાઓમાં ખૂબ લોકપ્રિયતા મળી છે। હર્ષ સંઘવી આદિવાસી અને પછાત વર્ગ સહિત અનેક લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા છે। એટલું જ નહીં, 2022માં પણ હર્ષ સંઘવીને ટિકિટ મળી હતી અને જીત મેળવી હતી। જો કે આજે તેઓ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદ ઉપર ફરજ નિભાવી રહ્યા છે।